શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું કરિશ્મા ખોજા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। રોટરી ક્લબ દ્વારા ડાયાલિસિસના દર્દીઓ માટે ફંડ એકઠું કરવા ભુજ ટાઉન હોલ ખાતે ટીકુ તલસાણિયા અભિનીત ક કાનજીનો ક નાટકનું આયોજન કરાયું। રોટરી ક્લબ છેલ્લા 8 વર્ષથી કચ્છ સહિત ભુજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। સામાજિક તેમજ મેડિકલને લગતી સેવાઓ કરતી આ સંસ્થાને ઘણી વખત સેવા કાર્ય માટે ફંડ એકઠું કરવા માટે સાંસ્કૃતિક તેમજ અન્ય કાર્યક્રમનું આયોજન કરવું પડે છે। તેવી જ રીતે ભુજના ટાઉન હોલ ખાતે ફંડ રેઝિંગ એટલે કે ફંડ એકત્રિત કરવામાં આશયથી પ્રખ્યાત કલાકાર ટીકુ તલસાણિયા અભિનીત ક કાનજીનો ક નાટકનું આયોજન કરાયું, જેમાં એકત્રિત થનાર ફંડ ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે વાપરવામાં આવશે। વધુ માહિતી આપતા રોટરી પ્રમુખ અનિલ ગોર। આજનો અમારો પ્રોગ્રામ છે રોટરી ફ્લેમિંગો દ્વારા ફંડ રેઝિંગનું, અને એના માટે આપણે નાટક રાખ્યું છે ટીકુ તલસાણિયા અભિજીત કાનજીનો ક। અને આ ફંડ રેઝિંગ માટેનો સંપૂર્ણ પ્રોગ્રામ છે। તો ફંડ રેઝિંગ સાથે ભુજની પ્રજાને એન્ટરટેનમેન્ટ મળે, મારી ક્લબને પણ એન્ટરટેનમેન્ટ મળે। જનરલી આપણે અહીંયા કને જે કંઈ પણ પ્રોગ્રામ થતા હોય છે, અમારી રોટરીમાં જે પ્રોજેક્ટ થતા હોય છે એમાં ફંડની જરૂર પડતી હોય છે। હવે આ ફંડ ક્લબ પાસે, અમારી ક્લબ 8 વર્ષની છે, હજી એનું આયુષ્ય છે એ 8 વર્ષનો જ છે, 8 વર્ષની છે અમારી ક્લબ। એટલે એમાં કોઈ મોટું ફંડ નથી। બીજી ક્લબો પાસે પોતાની પ્રોપર્ટીઓ છે, કે ભાડાની ઇન્કમ છે, કે બીજી ઇન્કમો છે। તો રોટરીને હજી 8 જ વર્ષ થયા છે, એટલે બીજી કોઈ ઇન્કમ નથી। એટલે મોટા કોઈ પણ પ્રોજેક્ટ કરવા હોય તો આવું ફંડ રેઝિંગનો પ્રોગ્રામ કરવું પડતું હોય છે। એટલે આ વખતે આપણે દર અઠવાડિયે જે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ આપણે, કે વૃદ્ધાશ્રમમાં કરતા હોઈએ, કે માનવ કલ્યાણમાં કરતા હોઈએ, કે બુક્સનું કરતા હોઈએ, મેડિકલ કેમ્પો હોય, એ જનરલી એમાં કોઈ મોટો ફંડની જરૂર નથી પડતી, એ મેનેજ થઈ જતું હોય છે ક્લબમાંથી, પ્રેસિડેન્ટમાંથી, બધી જગ્યાએથી। પણ આ વખતે અમને પ્લાનિંગ કર્યું કે ડાયાલિસિસ માટે આપણી ક્લબે કંઈક કરવાનું। તો ડાયાલિસિસ માટે મોટા ફંડની જરૂર પડે। જનરલી ડાયાલિસિસ જે પ્રોબ્લેમ હોય કિડનીના, અને ડાયાલિસિસ કરાવે છે અને મહિને 7,000 રૂપિયાનો ખર્ચો હોય છે, અને કેટલો ટાઈમ ચાલશે શું એનો કાંઈ નક્કી નથી હોતું। જ્યાં સુધી જીવન ચાલુ હોય ત્યાં સુધી 7,000 રૂપિયા મંથલી એમને ખર્ચ આવે છે। તો આ પ્રોજેક્ટ આપણે સંપૂર્ણ ડાયાલિસિસ માટે કર્યું છે, અને જે કંઈ પણ ઇન્કમ થશે એ ડાયાલિસિસ, મેડિકલ અને શિક્ષણના ઉપયોગ માટે આ પ્રોજેક્ટ કરેલું છે। કચ્છની અંદર ડાયાલિસિસ પેશન્ટ ઘણા બધા વધારે છે, તો અનિલભાઈને એક વિચાર આવ્યો કે આપણે આ પ્રોજેક્ટ માટે કરીએ ને કોઈ એવું ફંડ રેઝિંગ કરીએ કે જે સમાજને ઉપયોગી થતું છે। તેવી વાત એને મારા સામે મૂકી કે મુકેશ આપણે આ પ્રોજેક્ટ લઈએ આપણે। તો મેં એ વાતને સ્વીકારી લીધી, અને આજે અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, અને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે। ડાયાલિસિસના પેશન્ટને તમે ફંડ મતલબ સેવા આપી શકો બરોબર છે, તો એ ડાયાલિસિસના પેશન્ટ જ તમને સાચી વસ્તુ કહી શકે કે એને કેટલી જરૂરત છે। ટીકુ તલસાણિયા કચ્છ વિશે, કચ્છવાસીઓ વિશે જણાવતા કહે છે, કચ્છ હું બહુ પહેલેથી આવતો રહ્યો છું, અને અમારું બીજી વાર નથી, અમારું 4th થી 5મી વાર હું કચ્છ આવ્યો છું। અને સૌથી પહેલાં જ્યારે ધરતીકંપ થયો હતો ત્યારે પણ હું અહીંયા આવ્યો હતો, અને મેં અહીંયા કામ પણ કર્યું છે, અને એ બધું મારે કહેવું નથી। પણ કચ્છ બહુ સુંદર જગ્યા છે, અને જેટલી સદભાવના લોકોમાં અહીંયા છે એવી સદભાવના મેં ક્યાંય જોઈ નથી। કારણ કે કચ્છને કેટલા વર્ષોમાં, થોડા જ વર્ષોમાં પાછું ઊભું કરી દીધું છે, એ અહીંયાના જ લોકોએ ઊભું કર્યું છે। ક કાનજીનો ક એક એવું નાટક છે જ્યાં એક માણસ શીખવા માગે છે, ભણવા માગે છે। શું આપના કપાસ કે અન્ય પાકોમાં રસ ચૂસતી જીવાતો, ચૂસિયા થિક્સનો ઉપદ્રવ છે? તો આ રહ્યો ઉપાય। પંપ દીઠ 30 ml બિગ બોસ સાથે 10 ml સ્પીડ છાંટો। વરસાદ પછી આપના કપાસ, મગફળી કે એરંડા નબળા કે પીળા લાગે છે તો એકર દીઠ 1 કિલો કાલા સોના પિયત પાણી સાથે આપો। પ્રવાહી સલ્ફર વાપરવાનું થાય ત્યારે ટાઈગર SS એકર દીઠ 2 લીટર પાણી સાથે આપો। નજીકના દવા ખાતરના વેપારી તથા મંડળીને મળો।
આપ વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. રવિ બીજ કેન્દ્ર 2, બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98 252 25 016, રવિભાઈ 98 797 53 590. નખત્રાણા કોઠરા જડોદર હાઈવે પર ડમ્પર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત. એસટી ચાલક સહિતના 3ના મોત અને 20 થી વધારે મુસાફરો ઘાયલ. નખત્રાણા કોટડા વળાંક પાસે મકર સંક્રાંતિના દિવસે સવારના 10 વાગ્યાના અરસામાં આઈવા ડમ્પર અને ભુજ ધારેથી રૂટની એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયું હતું. અકસ્માત બાદ ઘટના સ્થળે જ એસટી ડ્રાઈવર મામદભાઈ પઢિયાર સહિતના લોકોના પણ મોત નીપજ્યા હતા. જ્યારે એસટી બસના કંડક્ટર વાલજીભાઈ મારવાડ અને ગંભીર ઇજાઓ થતા ભુજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડમ્પર ડ્રાઈવર જયંતિલાલ આહિર ને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા ભુજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ 25 જેટલા એસટી બસના પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચતા નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. અકસ્માતની જાણ થતા નખત્રાણાના સ્થાનિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે લોકો ટોળે વળ્યા હતા. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે કોન્ક્રીટ ભરેલ ડમ્પર પલટી ખાઈ ગયો હતો અને માતાના મઢથી પરત આવી રહેલી એસટી બસ રોડથી નીચે ઉતરી ગઈ હતી અને આગળની કેબિનના ડૂચા નીકળી ગયા હતા અને તેમાં દબાઈને એસટી બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે નજરે નિહાળનાર વ્યક્તિએ આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જેટલા પણ કચ્છમાં એક્સિડન્ટો થઈ રહ્યા છે તે એક્સિડન્ટોની અંદર આપણે મહત્વમાં જોયો હશે આરટીઓ જેટલી પડે છે એ ડાયવર્ઝન ત્યાં બોકડા કરેલા નથી અને આ જગ્યાએ પણ જો બંને બાજુ ડાયવર્ઝન હોત અને રોડ અહીં આરટી ઉપર પહોળો હોત તો આ એક્સિડન્ટ નિવારી શકાય હતો. અગાઉ પણ આ જગ્યાએ એક્સિડન્ટો બનેલા છે છતાં પીડબ્લ્યુડી અને ગવર્મેન્ટની બેદરકારીના કારણે જ અનેક જીવો આ રીતે એક્સિડન્ટમાં હોમાય છે. એટલે વહેલી તકે જેટલા પણ કચ્છની અંદર જેટલા ડાયવર્ઝનો છે ને આરટીઓ છે ને એ જગ્યાએ વન વે ટાઈપના ડાયવર્ઝન કરવાની જરૂર છે. ધન્યવાદ. ઓવરલોડ વાહનો જે દોડી રહ્યા છે એ કોઈ પણ જાતના પક્ષપાત વગર જો કામગીરી કરવામાં આવે અને નિયમ મુજબ જ વાહનો દોડાવવામાં આવે તો એક્સિડન્ટોમાં પણ મહદ અંશે આનામાં રાહત મળી શકે. નખત્રાણાની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ દર્દીઓને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ભુજની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઘટના સ્થળની માહિતી આપતા ઈજાગ્રસ્ત પેસેન્જરો. મારું નામ જાડેજા સહદેવસિંહ ફરજ છે. એસટી બસ હતી કઈ હતી કઈ ખબર નથી એટલે એ વળાંકમાં થયું કેમ થયું એ ખબર નથી. આમ ડાયરેક્ટ અવાજ આવ્યો પછી ખબર પડી. માતાના મઠ ગયા હતા દર્શન કરવા, ત્યાંથી પાછા આવતા હતા. એટલે શંકરલાલ કિશનલાલ રાજપૂત, હું ને મારો ભાઈ અમે ગયા હતા માતાના મઠ દર્શન કરવા માટે. પાછળ વળતી વખતે એક્સિડન્ટ થઈ ગયો. એ શું કહેવાય ટેલર હતો, ડમ્પર હતો. તો મને તો પગમાં ફ્રેક્ચર થયો છે અને હોઠ ઉપર ટાંકા આવ્યા છે અને અત્યારે આ કચ્છ મેડિકલમાં મારો ઇલાજ ચાલુ છે. જાડેજા મહેન્દ્રસિંહ, લગભગ 10 વાગ્યાના આસપાસમાં થયું ભુજવારીમાં. મને તો ખાલી માથામાં વાગ્યું, બીજાને કોને વાગ્યું કઈ ખબર ના. 3-4 જણા ઓફ થઈ ગયા. અહીંયા ગામ હતું નખત્રાણા આગળ, અમે આમ ખાખરાથી જામનગર. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ darialal_beverages@yahoo.com. સેફ મેક્સ, કોન્ટેક્ટ 02832 242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે માનવજ્યોત સંસ્થાએ ભુજના પાગલોને જમાડવા માટેનું આયોજન કર્યું. તેમને નવડાવી અને નવા કપડાં પહેરાવવામાં આવ્યા હતા. છેલ્લા 8 વર્ષથી ભુજમાં રખડતા ભટકતા પાગલોને દરરોજ સવાર સાંજ 2 ટાઈમ તેમના આશ્રય સ્થાને જઈ ભોજનિયા જમાડતી માનવજ્યોત સંસ્થા દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શહેરમાં રખડતા ભટકતા પાગલોનું સમૂહ ભોજન યોજાયું હતું. આ પ્રસંગે શહેરના પાગલો એકઠા થયા હતા અને સમૂહમાં ભોજન લીધું હતું. વહેલી સવારથી જ ભુજમાં રખડતા ભટકતા પાગલોને શોધીને વાહનો દ્વારા ભીડ ગેટ નજીકના માનવજ્યોત કાર્યાલયે એકઠા કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ તેમના બાલ દાઢી રફીક ખલીફાએ બનાવ્યા હતા. ત્યારબાદ તેઓને ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવેલ અને નવા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવેલ. આજે મકર સંક્રાંતિનો મહાપર્વ. કદાચ તમારા ઘરે જમવા કોઈક અતિથિ આવ્યા છે, પણ આ છે માનવજ્યોતના પ્રાંગણે ભુજમાં રખડતા ભટકતા 20 જેટલા પાગલો જમવા આવ્યા છે. મકર સંક્રાંતિ પર્વના દર વર્ષે માનવજ્યોત સંસ્થા ભુજમાં જે વર્ષોથી હરતા ફરતા પાગલો છે એમને એક જગ્યાએ એકઠા કરવાનું, એને સાથે જમાડવાનું, નવડાવવાનું
બાલ દાઢી હજામત કરવાનું કાર્ય દર વર્ષે અમે મકર સંક્રાંતિના તો યોજીએ જ છીએ અને એવા જ એક પ્રસંગ રૂપે આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભુજના જેટલા પણ પાગલો છે બધાને જમવાનું નહોતું માનવ જૂથ સંસ્થાએ ગઈકાલે મોકલાવ્યો હતો. આજે અમારા આંગણે ભુજના બધા જ પાગલો રખડતા ભટકતા જેટલા પણ છે એ બધા અમારા આંગણે જમવા આવ્યા છે. ભુજ શહેરના એરપોર્ટ રોડ ઉપર જાળી વિસ્તારમાં દિવસ રાત પડ્યા રહેતા આ એક પાગલને માનવ જૂથ સંસ્થાની પૂરી શ્રદ્ધા છે કે આ પાગલ બરાબર થઈ શકે એમ છે, એટલે અમે એને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મોકલશું. થોડાક સમયમાં એ બરાબર થઈ જશે એવી અમને પૂરી શ્રદ્ધા છે અને ત્યાર પછી અમે એને ઘરે પહોંચાડવાના પૂરા. આપ સૌ શહેરીજનો જાણો છો તેમ માનવ જ્યોતે જ્યારે આ મસ્તરામો માટે કાર્ય શરૂ કર્યું ત્યારે વિશાળ સંખ્યામાં એટલે કે લગભગ 62 જેટલા પાગલોની સંખ્યા હતી, પણ માનવ જૂથની સક્રિયતાના કારણે જે પાગલો બરાબર તંદુરસ્ત થઈ શકે એમને હોસ્પિટલાઇઝ કરી તંદુરસ્ત કરી એમના ઘરે પાછા મોકલાવ્યા અને હવે માત્ર 22 જેટલી સંખ્યા છે. એટલે આ માનવ જૂથની મસ્તરામો માટેની એક માનવતાલક્ષી કાર્ય છે જેની સૌ શહેરીજનો નોંધ લે એવી નમ્ર વિનંતી છે. ભુજની ભાગોળે માધાપર પાસે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇકમાં પાછળ સવાર યુવાનને ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં ખસેડાયા. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલી હાલે વાલદાસનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભીખાભાઈ ભાણજીભાઈ મનાણી ઉંમર વર્ષ 36 તથા ત્રિમૂર્તિ મંદિર પાછળ ઝૂંપડામાં રહેતા કમલેશ પન્નાલાલ શર્મા ઉંમર વર્ષ 34 બંને જણા ભુજથી માધાપર તરફ મજૂરી કામે જતા હતા ત્યારે બાપા સીતારામ મડુલી પાસે ભુજથી ભચાઉ રૂટમાં જતી ભક્તિ ટ્રાવેલ્સની લક્ઝરી નંબર GJ3U 315 ના ચાલકે મોટરસાયકલ નંબર GJ12AS 8608 ને પાછળથી ટક્કર મારી રોડ પર પાડી દેતા બાઇક ચાલક ભીખાભાઈ મનાણીને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત આંબી ગયું હતું, જ્યારે પાછળ બેઠેલા કમલેશ શર્માને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત અંગેની જાણ થતા માધાપર પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ખાખલા બનાવ સ્થળે ધસી ગયેલ લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપી ઈજાગ્રસ્ત કમલેશ શર્માની ફરિયાદ પરથી લક્ઝરી ચાલક સામે ગુનો નોંધ્યો હતો. કામ માટે કામ ઉપર જતા હતા તો પાછળથી બસ વાળાએ ગાડી ઠોકી દીધી. ફૂલ સ્પીડમાં આવતા હતા, સ્પીડ બ્રેકર આગળ એમને દબાવી દીધા સ્પીડ બ્રેકરમાં. અત્યારે જનરલ હોસ્પિટલમાં માધાપર કામ ઉપર જતા હતા ત્યારે આ બનાવ બન્યો અને ફૂલ સ્પીડમાં બસ આવતી હતી, પાછળથી ઠોકર મારી દીધી એમને. એની 40-35 ની આસપાસ ઉંમર છે, એની 2 બાળકો છે. લોકો આવી રીતના વાહનો ચલાવે તો પછી અમારા જેવા માણસોનું શું? શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. હાર્દિક અભિનંદન. ડોક્ટર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ વિધાનસભા. આપ શ્રી વિધાનસભાની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જીતી જ્વલંત વિજય પ્રાપ્ત કરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શુભેચ્છકો રાહુલ યુ ગોર, મહામંત્રી કચ્છ જિલ્લા યુવા ભાજપ, મહારાજા પાઉંભાજી. પ્રતિક કે ઠક્કર, સ્તુતિ માર્કેટિંગ, નવી જથ્થાબંધ બજાર, ભુજ. કલ્પેશ એમ ઠક્કર, આશીર્વાદ ટ્રેડર્સ, આનંદ રિંગ રોડ, ભુજ. સીમાના સંત્રી એવા દત્તાત્રેય મંદિરે દર રવિવારે બસ ભુજથી કાળા ડુંગર જાય, પરંતુ અપૂરતા પ્રવાસીઓના કારણે રૂટ બંધ કરી દેતા દત્ત મંદિર સમિતિના સભ્યોએ વિભાગીય નિયામક શ્રીને આવેદનપત્ર પાઠવ્યું. છેલ્લા ઘણા વર્ષોથી દર રવિવારે ભુજથી કાળા ડુંગર માટે બસ ભુજ ડેપોથી ઉપડે છે, જેને ગત તારીખ 6/1 ના સાદીને બદલે એક્સપ્રેસ કરવામાં આવતા તેનું ભાડું ₹20 વધી જતા તે અંગે સમાચાર પત્રમાં વિગત છપાયેલ અને નિગમના જિલ્લાના ડાયરેક્ટર આદરણીય શ્રી અરજણભાઈ રબારી સમક્ષ રજૂઆત કરી ને તેને ફરીથી તેના મૂળ રૂપ સાદી બસ તરીકે ચાલુ રાખવા વિનંતી કરાયેલ. ત્યાર પછીના રવિવાર એટલે કે તારીખ 13/1 ના અચાનક પૂરતા પ્રવાસી ન હોવાને બહાને આ રૂટ બસ રદ કરવામાં આવી. બસ પ્લેટફોર્મ પર લગાડી અને પ્રવાસીઓ બેસી પણ ગયા હતા,
મેનેજરના મૌખિક તગલખી હુકમને આધારે 35 પ્રવાસીઓ ના હોતા બસ નહીં ઉપડે. ખાવડા ખાતે પ્રમુખ શ્રી હીરાલાલ રાજદેનો ફોન પર સંપર્ક કરી દરમિયાનગીરી કરવા જણાવતા ભુજના ડેપો મેનેજર શ્રી આચાર્યનો ફોન પર સંપર્ક કરતા તેમણે ખોટમાં સેવા નહીં ચલાવાય, જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરવાનું અને 35 થી એક પણ પ્રવાસી ઓછો હશે તો બસ નહીં ઉપડે તેવી જીત કરી હતી. હીરાલાલ રાજદે ખાવડાથી આવું છું. અમારી રજૂઆત હતી કે કાળા ડુંગરની બસ જે ઘણા વર્ષોથી ચાલુ છે તેને 6-1 થી એક્સપ્રેસ કરવામાં આવી, તેને સાદી કરવામાં આવે અને ત્યાર પછી 13-1ના પેસેન્જરો હોવા છતાં બસને રદ કરવામાં આવી છે. તો એ બસ ફરીથી ચાલુ થાય અને રદ ન થાય, ડેપો મેનેજરનું જે અસહકાર છે કાળા ડુંગર માટે, એના વિરુદ્ધમાં અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. અને જો અમારો પ્રશ્ન પૂરું નહીં થાય તો અમે 21-1 થી અહીંયા બસ સ્ટેશનની સામે ઉપવાસ ઉપર ઉતરશું, એ જાતનું અમે એમને લખીને આપ્યું છે. મારું નામ દિલીપભાઈ ડાવડા. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે, જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. પાલારા જેલ વધુ એક વખત વિચિત્ર વિવાદમાં. જેલના સુરક્ષા કર્મીઓ પર જેલના કેદીઓએ હુમલો કર્યો. ઇજાગ્રસ્ત કર્મીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. ગઈકાલે જેલમાં કેદીઓને જમવાનું આપવામાં આવતું હતું, ત્યારે બળાત્કારના ગુન્હામાં કાચા કામના કેદી ભરત ખીમજી મહેશ્વરીએ પોતાનું તથા અન્ય કેદીઓનું જમવાનું માંગતા ફરજ ઉપર રહેલા તેઓએ ના પાડતા કેદી એકદમ ઉશ્કેરાઈ જઈ તેઓને ફેટ પકડી જમીન ઉપર પાડી દઈ હાથો વડે મારામારી કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મારામારીમાં વચ્ચે છોડાવવા પડેલ હેડ કોન્સ્ટેબલ કાલિદાસ બી પટ્ટણીને પણ કેદી ભરત મહેશ્વરીએ મુક્કા મારી બંનેને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ભુજની જનરલમાં દાખલ કરાયા હતા. ઘટનાની જાણ પોલીસ મથકે કરાતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઈજા પામનાર રમણભાઈની ફરિયાદ પરથી કેદી સામે સરકારી ફરજમાં રૂકાવટ કરી સરકારી કર્મચારી પર હુમલો કરવા સંદર્ભે આઈપીસી કલમ 323, 332, 186 મુજબ ગુનો નોંધાયો હતો. कालिदास बीजलभाई पटनी, वो उसमें क्या हुआ, वो हमारा हवालदार है जो वीसी का, वो रोटी लेके खाना लेके ऊपर सर्कल में आए थे, तो मेरी फर्ज थी वो सब लाइन में खड़े रखने की. तो ये लोग व्यवस्था कर रहा था मैं वहाँ पे, तो इतने में ये वीसी के जो हवालदार है उसके साथ माथाकूट हुई, हाथापाई हो रही थी. तो मैं बीच में गया छुड़ाने के लिए. तो वो कच्चे वाले कैदी जो भरत खिमजी है उसने मेरे को मारने गया था, उसको मेरे को 2 मुक्के मार दिए उसने. हम दो नहीं थे, ये करीब 3:45 बजे के आसपास शाम को. મારું નામ રમણભાઈ કે પરમાર. બનાવમાં તો આમાં શું, મારી ફરજ હતી વીસી વિભાગમાં, એટલે હું રોટી આપવા માટે કેદીઓને ઉપર સર્કલ નંબર 2માં લઈ ગયેલ લારી, હાથ લારી લઈ, અને પછી બધાને લાઈનસર અપાવતો હતો. આ એક છેલ્લો યાર્ડ બાકી હતો, એમાં લાઈનમાં બધા ઊભા હતા. એમાં આ ભાઈ આવ્યા તો કે 2 જણનું આપો. કેદી વોચમેન અને પીળા ટોપી 2 જણાએ કહ્યું કે ભાઈ 2-3 જણનું શું લેવા આવે, ભાઈ તું તારું લઈ જા ને બીજા બાકી હોય મોકલી દે. એટલે હું રોટી પાસે ઊભો હતો, એટલે હું ત્યાં ગયો સાંભળીને. એટલે કહું શું છે ભાઈ, એ કે 2-3 જણનું આપતા નહીં, મૂકો જે બાકી હોય એમને મોકલી આપને ભાઈ, હું 5-10 મિનિટ ઊભો રહું છું. તો એટલામાં એ ઉશ્કેરાઈ ગયો અને સીધો થાળી ફેંકી દઈ અને મને ગળું પકડ્યું. એટલે આ ભાઈ જોડે ઉભા હતા એટલે સોડાવા આવ્યા, એટલે તો મને પડતું ધક્કો મારી ના ભાઈને મારવા માંડ્યો.
2-3 ગુસ્તા મારી દીધા, નાકમાં લોહી નીકળવા માંડ્યું. પછી તો એટલા બધા કેદી ભાઈઓ અમારા વીસીના વિભાગના બધા ભેગા થઈ ગયા અને અલગ કરી દીધા. અને પછી મેં સુબેદાર સાહેબને જાણ કરીને બોલાવી લીધા, એટલે એને ઓફિસમાં લઈ ગયા. એસ્ટેટ બ્રોકિંગના તમામ પ્રશ્નોનું નિરાકરણ એટલે કચ્છ પ્રોપર્ટી વાલા. સમગ્ર કચ્છમાં કોઈ પણ જગ્યાએ જમીન, દુકાન, મકાન, વાડી, ખેતર, પ્લોટ વગેરેની ખરીદી કે વેચાણ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કચ્છ પ્રોપર્ટી વાલા. અમારી ખાસ વિશેષતા એ છે કે અમે બંને પાર્ટીનો સીધો સંપર્ક કરાવીએ છીએ અને અમે તેમાં કોઈ પણ જાતનું કમિશન લેતા નથી. અમારી વેબસાઇટ પર આપ આપની પ્રોપર્ટીના વેચાણ માટે અથવા પ્રોપર્ટી ખરીદવા માટેની માહિતી વિનામૂલ્યે મૂકી શકો છો. સાથે તમારા કોન્ટેક્ટ નંબર મૂકી શકો છો જેથી સામેની પાર્ટી આપનો સંપર્ક કરી શકે. વધુ જાણકારી માટે આપ અમારી વેબસાઇટ લોગ ઓન કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.kutchpropertywala.com. કોન્ટેક્ટ નંબર 09904833399. ઈમેલ એડ્રેસ info@kutchpropertywala.com. ભુજ જીઆઈડીસી વિસ્તારના સરદારનગરમાં દારૂ જુગારનો વેપલો ચાલી રહ્યો છે. તેને બંધ કરવા જનાર મહિલા પર હુમલો થતા ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ભુજ માધાપર હાઈવે પર આવેલ જીઆઈડીસી વિસ્તાર અમુક ગેરકાનૂની પ્રવૃત્તિઓને કારણે કુખ્યાત થતો જાય છે. સમગ્ર વિસ્તારને જાણ હોવા છતાં પોલીસ આ બાબતથી અજાણ છે અથવા તો આંખ આડા કાન કરી રહી છે. આ વિસ્તારના સરદારનગરમાં જુગાર અને દારૂનો વેપલો ચાલી રહ્યાની જાણ થતાં આસપાસની મહિલાઓ સાથે મળી અને ત્યાં જઈ અને આ બધું બંધ કરવા જણાવ્યું. મહિલાઓ ચાલી જતા તેનું મન દુઃખ રાખી અને પાસે રહેતા વૃદ્ધાને માર માર્યો. ઇજાગ્રસ્તને સારવાર માટે ભુજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. આ અંગે વધુ માહિતી આપતા ઇજાગ્રસ્ત વૃદ્ધા. મારું નામ દયાબેન શંકરગઢ. કાલે સાંજે બનાવ બન્યો છે. રાજુભાઈ, પૂનમબેન એના ઘરમાં જુગાર ને દારૂ ને હલાવે છે. અમે કહેવા જતા કે ભાઈ તમે આ બધું બંધ કરો. તેથી એના ઘરમાંથી 15 ખંડ જાણા નીકળ્યા ઘરમાંથી અને ધોકો લઈને પૂનમબેન ને રાજુભાઈ માર્યું છે. હવે ચાલુ જ હોય છે કાયમ માટે, ઘણો ટાઈમથી ચાલુ જ હોય છે. હા, મારું નામ નીતાબેન ઠક્કર છે. હું જીઆઈડીસીમાં રહું છું અભિયાનમાં. ત્યાં આ લોકોના ઘરમાં જુગાર રમાતી હતી. એ લોકોની આજુબાજુના લોકો અમને કહેવા આવ્યા કે ત્યાં જુગાર રમાય છે. અમે ત્યાં ગયા, જરાક વાર અમે ડખો પણ કર્યો, ખોટો નથી બોલતા અમે, પણ પછી અમે ઘરે આવ્યા. પછી આ લોકોનો ઝઘડો થયો અને એકબીજામાં મારકૂટ કરી. 15 ખંડ જણા હતા ભેગા, ટોળો લઈ આવ્યા હતા. ધોકાવારી કરવાની કોશિશ કરી અને ધામધમકી જમાવવાની કોશિશ કરી. અને એ લોકો ખુલ્લેઆમ કહે છે કે અમે તો તાલુકામાં હપ્તો આપીએ છીએ, અમારાથી કાંઈ નહીં થાય. અને સાહેબ સાચી જ વાત છે, હપ્તો જ લેતા હશે. ત્યારે તો કાલ આ બેન દાખલ થયા છે. 20 કલાક સુધી કોઈ તાલુકાનો કોઈ પોલીસ વાળો સ્ટેટમેન્ટ લેવા ના આવ્યો. આનો મતલબ શું? આ ખોટી પ્રવૃત્તિ ચાલુ જ છે. અમે કોશિશ કરીએ છીએ એક બાજુ કે સમાજ જાગૃત થાય. આપણે હમણાં ન્યૂઝમાં જોઈએ છીએ કે સમાજ પહેલે જાગૃત થાય. આ સમાજ જાગૃત નથી, પોલીસ તો એકલી શું કરે? પણ અમને અહીંયા એવું જોવા મળ્યું કે અમે સમાજ અને આજુબાજુના લોકો જાગૃત હતા પણ પોલીસે અમને સમગ્ર સપોર્ટ આપ્યો નહીં. 8 દિવસ પહેલા અમે ડીએસપી અને તાલુકામાં આ બાબતમાં ફરિયાદ કરી આવ્યા છીએ. લેખિતમાં 100 જણાની સહીવાળી અરજી પણ આપી છે કે અમારા એરિયામાં ઘણી બધી ખોટી પ્રવૃત્તિઓ થાય. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇમામ હુસૈનની યાદમાં કેરા કચ્છ મુકામે 37મો આઝાદારીનો ખાસ કાર્યક્રમ યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને માતમ મનાવ્યો હતો. કેરા ગામ દર વર્ષની જેમ આ વર્ષે પણ આઝાદારીનો ખાસ કાર્યક્રમ ખોજાઓ દ્વારા ઉજવવામાં આવ્યો. 2 દિવસના કાર્યક્રમમાં સૈયદુર સોહદા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદીના સિલસિલામાં મજલિસો, માતમ વગેરેનો કાર્યક્રમ યોજાયો. આઝાદારીના આ પ્રોગ્રામમાં હિન્દુસ્તાનના મશહૂરો મારૂફ ઝાકીરે, અહેલે આફતાબે, ખિતાબત મૌલાના જનાબ મુનવર અબ્બાસ સાહેબ પુનાવાલાએ તથા અન્ય ઝાકીરોએ ઇસ્લામની શાનમાં ખિરાઝે અકીદત પેશ કરી હતી. ત્યારબાદ યા હસન યા હુસૈન હસનના નારા લગાવી ટોકારો લેવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં લોકો આગ ઉપર ચાલ્યા હતા. તેમજ જબીલે હુસૈનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
क्या हुआ किसके लहू से लाल अरे મહેબૂબ અલી શેર અલી કેરા. અમારો આ પ્રોગ્રામ ખંડક ઉપર ચાલવાનો લગભગ 37 વર્ષથી થાય છે અને એમાં અમે દર સાલ ચાયની હોટલનો ચાય દૂધ કોફી અને શરબતનો ફ્રી સેવા આપીએ છીએ. કોઈ પણ જાતનો કોઈના પાસેથી પણ પૈસો અમે લેતા નથી અને આ અમારો એક વિશ્વાસ છે, અકીદો છે અને જ્યાં સુધી આ પ્રોગ્રામ ચાલુ હશે ત્યાં સુધી અમે આ ચાયની હોટલનું જે દૂધ કોફી અને ચાય છે અને શરબત એ અમે કરતા રહીશું. 37 વર્ષથી આ પ્રોગ્રામ અહીંયા થાય છે. માણસો તો 7 થી 8 હજાર જોડાય છે પણ એના ઉપર ચાલે છે લગભગ 500 થી 550 માણસો આગ ઉપરથી ચાલે છે અને એમાં દરેક કોમના માણસો ચાલે છે અને હજી સુધી કોઈને પણ પગમાં બરવાની કોઈ જાતની કે તકલીફ નથી થઈ. છેલ્લા 36 વર્ષથી હાલી રહ્યો છે. આજે 37મી ઉત્સવ મનાવી રહ્યા છીએ. બહુ સારી લાગણી અનુભવીએ છીએ. કઈક અજાદારો અહીંયા અજા કરે છે, માતમ કરે છે અને કઈક અજાદારો અહીંયા દૂર દૂરથી આવીને અજાદારી સારી રીતે કરે છે. કેટલા વર્ષોથી 37 વર્ષથી આ પ્રોગ્રામ થાય છે અહીંયા. પહેલા અમે 11 દુલ્હા બનાવીએ છીએ. એને આખું ગુસલ કરાવી, દૂધથી નવરાવી, નમાજ પઢાવી, હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામથી વાસ્તાથી અમે બનાવીએ છીએ. અને 11 દુલ્હા બની પછી 11 દુલ્હા ખંડક માથેથી પહેલે હાલે છે, પછી આમ પબ્લિક હાલે છે. અંદાજે 1500-1700 જેટલી પબ્લિક ચાલે છે. આજે અમે ખંડકમાં ભાગ લીધો છે. કેરામાં 37 વર્ષથી ચાલી રહ્યું છે અહીંયા અને અમે બધા રાજી ખુશીથી અહીંયા ચાલીએ છીએ અને સર્વ ભાઈઓ ભાગ લે છે અને બીજા દર્શકો હોય છે. મકર સંક્રાંતિના પર્વની ભુજમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. પતંગો ઉડાડી લોકોએ મોજ માણી. લોકોએ પોતાનો આનંદ માણવા કેટલાય પક્ષીઓને ઘાયલ કર્યા. સાંભળીએ સુપાર્શ્વ જૈન સમાજના પ્રમુખ કૌશલભાઈ મહેતાને. શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા આ સંક્રાંતના દિવસે જે દાન પુણ્ય ઉમંગ ઉલ્લાસનો દિવસ છે તે દિવસે મંડળ દ્વારા 2 કેમ્પના આયોજન કરવામાં આવેલ હતા. જેમાં ભીડ નાકા ઉપર જ્યાં લોકો દાન ઘાસચારો નાખવા માટે દાન માટે ત્યાં કને આવતા હોય છે લોકો, તો એ જગ્યા ઉપર વધારાનો જે ઘાસ છે એને મંડળ દ્વારા એકઠો કરી અને અબડાસામાં એક ટેમ્પો પોલરિયા પાંજરાપોળમાં, 1.5 ટેમ્પો ભુજપુર પાંજરાપોળમાં અને 1 ટેમ્પો કરુણાધામની અંદર, એવી રીતના 6 ટેમ્પા મંડળ દ્વારા દાતાઓ પાસેથી કલેક્ટ કરી અને ત્યાં કને પહોંચાડવામાં આવ્યા છે. સાથે સાથે મંડળ દ્વારા ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યો હતો ડોસાભાઈ ધર્મશાળા પાસે, અભય કલર પાસે. તો આ જગ્યાએ લગભગ દિવસ દરમિયાન 40 કબૂતર આવ્યા છે અમારી પાસે, જેમાંથી 3 કબૂતર મોતના ઘાટે ઉતરી ગયા છે. 6 કબૂતરને અમે ઉડાડી મૂક્યા છે અને બાકીના કબૂતરની સારવાર કરી અને એને અત્યારે ગલાપુર્ણેશ્વરી કરુણાધામ પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે 2 પેણ પણ આવ્યા હતા મોટા પક્ષી, જેની સારવાર કરી અને ટાંકા આપી અને રાતના ભાગમાં વધારાની ટ્રીટમેન્ટ કરી અને હંમેશા તળાવમાં મૂકી દેવામાં આવ્યા છે. 1 બગલો આવ્યો હતો. સાથે 3 ગાયોના ટ્રીટમેન્ટ પણ મંડળ દ્વારા કરવામાં આવી હતી. આવી રીતના 2 એમ્બ્યુલન્સ અને 10 બાઇક ઇમરજન્સી સારવાર માટે તૈનાત હતી, જેમાં 3-4 કેસમાં મંડળની બાઇક પર જઈને ત્યાંથી પક્ષીને ઉઠાવી આવ્યા હતા. સાથે લોકોમાં પણ એટલી બધી જાગૃતિ આવી ગઈ હતી, લેડીઝમાં ખાસ કરીને, કે એ લોકો પોતે આમ તો ડરતા હોય તો કબૂતરને હાથમાં લઈને અહીં કને લોહી લુવાના કબૂતરને હાથમાં લઈને અહીં આવતા હતા. ખાસ કરીને બહેનોમાં એવી જાગૃતિ હતી કે હાથમાં લોહી લુવાણ પક્ષીને લઈને અહીં આવતા હતા. તો આવી રીતના લોક જાગૃતિના હિસાબે ઘણા બધા પક્ષીઓ બચ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.